નમસ્કાર વાલા દર્શક મિત્રો, શું તમને માઇક ટાયસન યાદ છે? એક સમય એવો હતો કે જે જ્યારે દુનિયાનો સૌથી ડેન્જરસ બોક્સર હતો. 90sના અંતમાં તે અનસ્ટોપેબલ હતો અને પોતાની કરિયરમાં તેને લગભગ કરોડો રૂપિયા કમાયા હતા. પરંતુ તે પૈસા ક્યાં ખર્ચ્યા? લક્ઝરી. પરિણામ શું થયું? એ 2003 સુધીમાં તો બેન્કરપ્ટ થઈ ગયો અને લગભગ એ 200 કરોડ જેવા ડેટમાં ફસાઈ ગયો. પ્રશ્ન એવો છે કે આવું બન્યું કેવી રીતે? આવું કેવી રીતે શક્ય છે? કેટલાક લોકો 40-50 લાખ લઈને કમાઈને રિટાયર થાય છે, જ્યારે હાઈ ઇન્કમ અર્નર્સ આખી જિંદગીમાં પૈસા ટેન્શનમાં જ જીવે છે. તો મોર્ગન હાઉસલનું એક સરસ મજાનું પુસ્તક છે ધ સાયકોલોજી ઓફ મની. એમાંથી હું કેટલાક પાવરફુલ રિસર્ચ તમને આજે શેર કરું છું. આપણે માનીએ છીએ કે સક્સેસ ફક્ત હાર્ડવર્ક, સ્માર્ટ ડિસિઝન અને ડિસિપ્લિન પર આધાર રાખે છે, પરંતુ રિયાલિટી એ છે કે લક અને રિસ્ક જીવનમાં બહુ મોટો રોલ ભજવે છે. બિલ ગેટ્સનું ઉદાહરણ લો. તે સ્માર્ટ હતો, હાર્ડવર્કિંગ હતો, પરંતુ સૌથી મોટો એડવાન્ટેજ એ હતો કે 1960ની અંદર તે એવી સ્કૂલમાં ગયો જેમાં કોમ્પ્યુટર હતું. તેના સમયગાળામાં કોમ્પ્યુટર્સ બહુ જ રેર હતા. તેનો ક્લોઝ ફ્રેન્ડ તે પણ એટલો જ ટેલેન્ટેડ હતો, પણ એક ટ્રેજિક એક્સિડન્ટમાં એ મૃત્યુ પામ્યો હતો. સ્કિલ બંનેની સેમ હતું, બટ ફેટ એટલે કે ભાગ્ય જુદું હતું. સક્સેસ ઇઝ નોટ 100% સ્કિલ, ફેલિયર ઇઝ નોટ 100% સ્ટુપિડિટી. તમારી પાસે બધું કંટ્રોલમાં નથી, પણ તમે સ્માર્ટ પોઝિશનિંગ ચોક્કસથી કરી શકો છો. ગેટિંગ રીચ એન્ડ સ્ટેઇંગ રીચ, આ બંનેમાં કમ્પ્લીટલી ડિફરન્ટ ગેમ છે. We love stories of people who made crores of rupees in overnight by startups, crypto, trading and fame. But ઘણા લોકો થોડા વર્ષોમાં બધું ગુમાવી દે છે, કારણ કે getting rich requires risk, where staying rich requires discipline and humility. ઘણા એવા લોકો છે જેમને મેસિવ મની બનાવ્યા, પણ ઓવર સ્પેન્ડિંગ, ઈગો અને રેકલેસ ડિસિઝનના કારણે બધું જ ગુમાવી દીધું. તમે જુઓ, વોરન બફેટ, તેમનું નેટવર્થ આજે 8 લાખ કરોડથી પણ વધારે છે, પરંતુ તે ક્યારે હાઈ રિસ્ક ચેસ નથી કરતા. તેમનું માઇન્ડસેટ સિમ્પલ છે: સર્વાઈવ લોંગ ઇનફ એન્ડ વેલ્થ ઇઝ ગોઈંગ ટુ કમ્પાઉન્ડ વેરી વેલ. રિયલ ગોલ એ નથી કે એકવાર રીચ બનવું. રિયલ ગોલ લાઈફ લોંગ ફાઇનાન્શિયલ સિક્યોરિટી છે. ઘણા લોકો સેવિંગ ફ્યુચર લક્ઝરી તરીકે જુએ છે: ન્યૂ કાર, આઈફોન, ફોરેન ટ્રીપ્સ. એન્ડ રિયલ પર્પઝ શું છે? ફ્રીડમ. સેવિંગ તમને પાવર આપે છે ટોક્સિક જોબ છોડવાની, બેડ સિચ્યુએશનમાંથી બહાર આવવાની, લાઈફને કોન્ફિડન્ટલી નો કહેવાની. આને કહેવાય છે FU ફંડ, એટલે કે એ ફંડ જે તમને કંટ્રોલ આપે છે, જે તમને ફિયર પ્રોડ્યુસ નહીં થવા દે. એટલે રિમેમ્બર, પીપલ ફ્લેક્સ સ્પેન્ડિંગ, બટ રિયલ વિનર્સ ફ્લેક્સ ફ્રીડમ. 2014માં જેનિટર જે અમેરિકામાં હતા, રોનાલ્ડ રીડ, જે મૃત્યુ પામ્યા હતા, એ સિમ્પલ લાઈફસ્ટાઈલ જીવતા હતા. ઓલ્ડ કાર, નો લક્ઝરી. ઇવન એવરીવન થોટ ધેટ હી ઇઝ ફાઇનાન્શિયલી વીક. બટ જ્યારે એમનું મૃત્યુ થયું પછી ખબર પડી કે એમની ટોટલ ઇન્વેસ્ટેડ વેલ્થ લગભગ 50 કરોડ કરતાં વધારે હતી. વાય? બિકોઝ હી ડીડ નોટ ચેઝ ધ લાઈફસ્ટાઈલ, હી ક્વાઇટલી બિલ્ડ એસેટ્સ. ધનિક દેખાવું સહેલું છે, પણ ખરેખર ધનિક બનવું એ સંયમ અને ધીરજ માંગે છે. મની ઇઝ નોટ જસ્ટ મેથ, ઇટ્સ પ્યોરલી સાયકોલોજી. એક્સપર્ટ્સ કહે છે ઇન્વેસ્ટ લોજિકલી, પણ હ્યુમન માઇન્ડ છે ને એ ઇમોશનલી ડિસિઝન લે છે. એટલે કે એ ઇન્વેસ્ટિંગની જર્નીમાં ડરી જતા હોય છે અને એના લીધે ખોટા ડિસિઝન્સ લે છે અને પોતાને નુકસાન કરી બેસે છે. તો બેસ્ટ સ્ટ્રેટેજી તમે પૈસા માટે કેવી રીતે પસંદ કરશો? ચોક્કસથી માનસિક સંતુલન. લાંબા ગાળા સુધી તમારો એક વિચાર હોવો જોઈએ. વોરન બફેટ છે ને ઊંચા જોખમમાં પૈસા નહોતા લગાવતા, કારણ કે તેમને માનસિક શાંતિ વધુ મહત્વની લાગે છે. સફળતા એ નથી કે તમે સૌથી હોશિયાર છો, સફળતા એ છે કે તમે સ્થિર અને ધીરજવાળા છો. તો ફાઇનલ મેસેજ યાદ રાખો: એક્શન બીટ્સ નોલેજ ઇન્ફોર્મેશન. અલોન ડઝ નોટ ચેન્જ ધ લાઈફ, એક્શન ડઝ. જો આ સંદેશ તમને પ્રેરણા આપે તો આજે જ શરૂઆત કરજો. અને શ્રેષ્ઠ સમય ઇન્વેસ્ટિંગનો ગઈકાલે હતો ને બીજો સમય આજે છે. ઇન્વેસ્ટ ઇન યોર માઇન્ડ, ઇન્વેસ્ટ ઇન યોર ડિસિપ્લિન, ઇન્વેસ્ટ ઇન યોર ફ્યુચર. કારણ કે સાચી સંપત્તિ પૈસા નથી, સાચી સંપત્તિ છે સ્વતંત્રતા, સુરક્ષા અને શાંતિ. આઈ હોપ દેટ કે આ જે બુક સમરી છે ધ સાયકોલોજી ઓફ મની, વિચ ઇઝ રિટન બાય મોર્ગન હાઉસલ,
એ તમને સારી લાગી હશે. આપણી ચેનલ ઇવોલ્વ એમને સબસ્ક્રાઈબ કરો અને આવા જ મજેદાર બુક સમરીને સમજવા માટે અમારી સાથે જોડાયેલા રહો.